નમસ્કાર, આસ્થા મેગેઝિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સ્મિત સુજિત્રા. જોઈએ આજના મુખ્ય સમાચારો. પાકિસ્તાનમાં નવી સરકાર, રાજકારણમાં વધુ એક વખત વિવાદ સર્જાયો. પાકિસ્તાનમાં લાંબા સમય સુધી ચાલેલા રાજકીય સંકટનો અંત આવ્યો અને શાહબાઝ શરીફ દેશના નવા વડાપ્રધાન બન્યા. જોકે હવે એમ જણાય છે કે શાહબાઝનો હનીમૂન પીરિયડ પૂરો થયો છે. વાસ્તવમાં પાકિસ્તાનના રાજકારણમાં વધુ એક વખત વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી શાહબાઝની કેબિનેટમાં સામેલ થયા નથી. બીજી તરફ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝમાં પણ મતભેદના ન્યૂઝ આવી રહ્યા છે. મરિયમ નવાઝ કાકા શાહબાઝથી નારાજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. શાહબાઝની કેબિનેટમાં 33 જણને મંત્રી બનાવવામાં આવ્યા છે. શાહબાઝે નવાઝના નજીકના જાવેદ એલ લતીફને મંત્રીપદ સોંપ્યું છે, પરંતુ લતીફ પણ શાહબાઝથી નારાજ હોય એમ જણાય છે. ભારત બ્રિટન વચ્ચે વિવિધ ક્ષેત્રે £1 અબજ ના કરાર થશે. બ્રિટન પીએમ ભારતની 2 દિવસ યાત્રા પર આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન શ્રેણીબદ્ધ કોમર્શિયલ એગ્રીમેન્ટની જાહેરાત કરશે તથા દ્વિપક્ષીય વેપાર અને રોકાણના નવા યુગનો પ્રારંભ કરશે. બ્રિટન અને ભારતના ઉદ્યોગો આશરે £1 અબજ કરારની જાહેરાત કરશે એમ ગુજરાતમાં જોન્સનના આગમન પહેલા બ્રિટનના હાઈકમિશને જણાવ્યું હતું. હાઈકમિશને જણાવ્યું હતું કે આ કરાર સોફ્ટવેર એન્જિનિયરિંગ, હેલ્થ સહિતના ક્ષેત્રોના નવા રોકાણ અને નિકાસ ડીલ સંબંધિત હશે. જેનાથી બ્રિટનના રોજગારીની આશરે 11,000 નવી તકો ઊભી થશે. જોન્સનને ટાંકીને હાઈકમિશને જણાવ્યું હતું કે હું અહીં આવ્યો છું ત્યારે મને આપણા 2 મહાન દેશો વચ્ચે ઘણી સંભાવના દેખાય છે. નેક્સ્ટ જનરેશન 5G ટેલિકોમ અને એઆઈથી લઈને હેલ્થ રિસર્ચ અને રિન્યુએબલ એનર્જીમાં નવી ભાગીદારી સાથે બ્રિટન અને ભારત વિશ્વની આગેવાની લઈ રહ્યા છે. અમારી પાવર હાઉસ પાર્ટનરશિપ આપણા લોકો માટે નોકરી, વૃદ્ધિ અને તર્કનું સર્જન કરી રહી છે અને તે આગામી વર્ષોમાં વધુને વધુ મજબૂત થશે. રશિયાની સેનાએ મારિયુપોલ પર કબજો કર્યો. પુતિને જીતની જાહેરાત કરી, કહ્યું અમે શહેરને આઝાદ કર્યું. રશિયા યુક્રેન યુદ્ધને 56 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન રશિયાની સેનાએ યુક્રેનના સૌથી મોટા બંદર શહેર મારિયુપોલ પર પણ કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મારિયુપોલ શહેર પર વિજય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે અમે શહેરને આઝાદ કરી દીધું છે. સમાચાર એજન્સી એએફપીએ રશિયાના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને વાત કહી છે કે માત્ર અઝોવસ્ટલ પ્લાન્ટ સિવાય સમગ્ર મારિયુપોલ પર રશિયન સૈન્યનો કબજો છે. યુદ્ધની શરૂઆત બાદથી રશિયાની સેના દ્વારા મારિયુપોલ શહેરને 90% નષ્ટ કરવામાં આવ્યું. ચીનમાં કોરોનાથી સ્થિતિ ખરાબ. બેઇજિંગમાં કોરોનાના કેસ વધ્યા. ચીનના હાંગઝોમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સનું આયોજન થવાનું છે. જોકે હાલમાં બેઇજિંગમાં કોરોના કેસ વધ્યા છે અને એશિયન ગેમ્સનો યજમાન હાંગઝો શહેર તેની નજીક હોવાથી પરિસ્થિતિ વિકટ બની શકે છે. આવી હાલતમાં ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા ચિંતિત બની છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. એક સિનિયર ઓફિશિયલે કહ્યું કે હાલની પરિસ્થિતિ જોતા એશિયન ગેમ્સને 1 વર્ષ માટે સ્થગિત કરવામાં આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. ઓલિમ્પિક પછીની સૌથી મોટી મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ એશિયન ગેમ્સ છે. અલબત્ત હાલની પરિસ્થિતિમાં તો એશિયન ગેમ્સ માટે પ્રશ્નાર્થ સર્જાયો છે. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના કુવૈતના હુસૈન અલ મુસલમાને કહ્યું કે હજુ સુધી તો કમિટીએ કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી. જોકે ગેમ્સ સ્થગિત થાય તેવી શક્યતાને નકારી શકાય ના. કોરોના બાદ ચીનમાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય રમોત્સવ સ્થગિત કરવામાં આવ્યા. રશિયા દ્વારા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ. રશિયાએ સમર્ટ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, જેનાથી દુનિયાની ચિંતા વધી ગઈ છે. સમર્ટ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. સમર્ટ સુપર હેવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલને એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો ચકામો આપી શકાય એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. અમેરિકન કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ અનુસાર રશિયા દરેક મિસાઇલમાં 10 કેનાથી વધારે હથિયાર તૈનાત કરી શકાય. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે રશિયાના ઉત્તરમાં પ્લેસેત્મક કોસ્મોડ્રોમમાં પરીક્ષણ સફળ રહ્યું છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયાએ એના ટેસ્ટ લોન્ચ પહેલા યોગ્ય રીતે સૂચિત કર્યું હતું. આ ટેસ્ટને અમેરિકા રૂટીન તરીકે જુએ છે, અમેરિકા માટે જોખમ તરીકે નહીં. આ મિસાઇલને વર્ષોથી ડેવલપ કરવામાં આવી રહ્યું હોવાથી એના પરીક્ષણથી અમેરિકા કે યુરોપ દેશોને આશ્ચર્ય થયું નથી. જોકે યુક્રેનમાં અત્યારે ચાલી રહેલા યુદ્ધના કારણે આ પરીક્ષણથી ચિંતામાં વધારો થયો છે. આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની ઝીરો ટોલરન્સની નીતિ. અમિત શાહ. આતંકવાદ મુદ્દે માનવ અધિકાર સંગઠનો સાથે કેટલાક મતભેદ હોવાનું ગૃહપ્રધાનનું નિવેદન. માનવ અધિકારોના સંરક્ષણ મુદ્દે આતંકવાદને મૂળથી સમાપ્ત કરવો જરૂરી. શાહ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે આતંકવાદ માનવ અધિકારના ભંગનું સૌથી મોટું રૂપ છે અને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી માનવ અધિકારોથી વિપરીત ન થઈ શકે. શાહે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ માટે ફંડિંગ વિરુદ્ધ અને તે લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે જેમણે આતંકવાદીઓની મદદ કરી હતી અને સમાજમાં સન્માનપૂર્વક રહેતા હતા. અમિત શાહ આતંકવાદ સમાજ માટે સૌથી મોટો અભિશાપ છે અને જો કોઈ દેશ છે જે આતંકવાદથી સૌથી વધારે પીડિત છે તો તે ભારત છે. માનવ અધિકાર સંગઠનો સાથે મારા કેટલાક મતભેદ છે. 5 થી 12 વર્ષના બાળકોને લાગશે કોર્બેવેક્સ વેક્સિન. પેનલે સરકારને કરી ભલામણ.
ટૂંક સમયમાં આવશે 5 થી 12 વર્ષના બાળકોની કોરોના વેક્સિન. સરકારી પેનલે કરી કોર્બેવેક્સ વેક્સિનની ભલામણ. ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત. દેશમાં વધી રહેલા કોરોના કેસોમાંથી બાળકોને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. હવે 5 થી 12 વર્ષના બાળકોને વેક્સિનની દિશામાં સરકાર સક્રિય થઈ છે. DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની આજે એક મોટી બેઠક મળી હતી અને તેમાં 5 થી 12 વર્ષના બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિન અને બાયોલોજિકલ ઇન કોર્બેવેક્સ આપવાના મુદ્દા ચર્ચા કરવામાં આવી રહ્યા છે. કમિટીએ તેની બેઠકમાં 5 થી 12 વર્ષના બાળકો માટે કોર્બેવેક્સની મંજૂરી આપી દીધી છે. સમિતિએ DCGIને કોર્બેવેક્સની ભલામણ કરી દીધી છે. PM મોદીના પ્રવાસ પહેલા કાશ્મીરમાં સેનાનો સપાટો, 4 આતંકવાદીના ઢીમ ઢાળી દીધા. જમ્મુના સુંજવામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ અને 4 જવાન ઘાયલ. બારામુલા જિલ્લામાં ગુરુવારે 4 આતંકવાદીઓ ઠાર. PM મોદીના પ્રવાસ પહેલા કાશ્મીરમાં સેના સપાટી બોલાવી દીધો છે, કારણ કે સેનાએ બારામુલામાં 4 આતંકવાદીઓ ઠાર કરી દીધા છે. જો એક બીજી બાજુ જમ્મુના સુંજવા વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. 4 જવાનો ઘાયલ થયા છે. જોકે અથડામણ હજુ પણ શરૂ છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે કહ્યું કે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓ એક ઘરમાં છુપાયેલા છે. આ સાથે જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કરે તૈયબાના ટોચના કમાન્ડર યુસુફ કાતરુ સહિત 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. દિલ્હીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 3000ની નજીક પહોંચી. ઘણાના થયા મોત. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 2970 થઈ ગઈ છે. 17 ફેબ્રુઆરી પછીની નોંધાયેલ સક્રિય કોરોના દર્દીઓની આ સૌથી મોટી સંખ્યા છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં કોરોનાના 965 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે કોરોનાના એક દર્દીનું મોત થયું છે, જ્યારે કોરોના ચેપનો દર 4.71% રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 20,480 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા અને 635 લોકો સાજા થયા. ઇતિહાસમાં પહેલી વખત રાજ્યના એક ઝાટકે 25 પોલીસ અધિકારીઓની IPS તરીકે નિમણૂક. PS લોબીમાં ગુજરાત તો વધ્યો દબદબો. ગુજરાત કેડરના 25 પોલીસ અધિકારીઓની IPS તરીકે નિમણૂક માર્ચ મહિનામાં ગુજરાત સરકારે નોમિનેટ કરી મોકલ્યા હતા. નામ: ગુજરાતના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી કે એક સાથે ગુજરાત કેડરના 25 પોલીસ અધિકારીઓની IPS તરીકે નિમણૂક થઈ હોય. માર્ચ મહિનામાં ગુજરાત સરકારે નોમિનેશન માટે લિસ્ટ મોકલ્યા બાદ આજે તેમની નિમણૂકની મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધી ગુજરાતમાં IPS અધિકારીઓની નિમણૂક 2:1 રેશિયો પર થતી આવી છે, જેમાં ડાયરેક્ટ UPSC ક્લિયર કરનાર 2, GPSC ક્લિયર કરીને પ્રમોશન લેનાર 1 IPS હોય છે. ગુણ સેવા પસંદગી મંડળનો મહત્વનો નિર્ણય: સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર ઉમેદવાર 3 વર્ષ સુધી નહીં આપી શકે પરીક્ષા. હવે સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર ઉમેદવાર 3 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. ગેરરીતિ આચરનાર ઉમેદવાર 3 વર્ષ સુધી ગેરલાયક ઠરશે. સરકારી ભરતીમાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. 24 એપ્રિલે યોજાનારો નિર્ણય લેવાયો છે. 24 એપ્રિલે યોજનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે. જે મુજબ હવે પરીક્ષામાં ગેરરીતિ કરનાર ઉમેદવાર 3 વર્ષ માટે તમામ સરકારી ભરતીમાં ગેરલાયક ઠરશે. એટલું જ નહીં, ગેરરીતિ આચરનાર ઉમેદવાર સામે ફોજદારી ફરિયાદ પણ થઈ શકે છે. સાથે સાથે પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લુટૂથ ડિવાઇસ પર પણ પ્રતિબંધ મુકાયો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાંથી ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો ચોરાયા. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં શાળામાંથી પ્રશ્નપત્ર ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી: તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8ના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો ચોરી જતા શાળાના આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાત્રિના સમયે પ્રાથમિક શાળામાં અજાણ્યા શખ્સો આ પ્રશ્નપત્ર ચોરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ LCB SOG ડોગ સ્ક્વોડ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શાળાની આજે અને આવતીકાલે લેવાનારી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. પ્રશ્નપત્રો ચોરાતા 22 અને 23 એપ્રિલે યોજાનારી ધોરણ 7ની પરીક્ષા સમગ્ર રાજ્યમાં રદ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ જોશીએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો શરૂ થયો છે. આ પ્રકારની ઘટના રાજ્ય માટે કલંક સમાન છે. ગુજરાત જેવા રાજ્યમાં આ પ્રકારની ઘટના દુઃખદ છે. ગુજરાતમાં 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે, આસાન નથી રસ્તો. કોંગ્રેસ અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર વચ્ચે સંગઠન અને રણનીતિને મજબૂત કરવા અંગેની ચર્ચા અંતિમ તબક્કામાં છે. પાર્ટી પ્રશાંત કિશોરના ચૂંટણી એક્શન પ્લાનને લઈને ગંભીર છે. એ નિશ્ચિત છે કે પ્રશાંત ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે, પરંતુ પાર્ટીના નેતા તરીકે રણનીતિ અમલમાં મૂકવી સરળ નથી, કારણ કે 6 મહિનામાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી છે. પાર્ટીના ચૂંટણી રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોરની પહેલી કસોટી ગુજરાતમાં થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તાની બહાર છે. તમામ પ્રયાસો છતાં પાર્ટી ભાજપને ચૂંટણીમાં હરાવવામાં
નિષ્ફળ રહી છે. આરબીઆઈએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઇસ્યુ કરવા માટે માસ્ટર ડાયરેક્શન્સ જાહેર કર્યા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઇસ્યુ કરવા માટે માસ્ટર ડાયરેક્શન જારી કર્યા છે. આ નિર્દેશો ગુરુવારે એટલે કે 21 એપ્રિલ 2022ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. આરબીઆઈ નિર્દેશો 2022 હેઠળ ક્રેડિટ કાર્ડ સંબંધિત જોગવાઈઓ પેમેન્ટ બેંકો, રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો સિવાય દરેક શેડ્યુલ બેંકને લાગુ પડશે. આ ઉપરાંત ભારતમાં કાર્યરત તમામ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે સૂચનાઓ છે. સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર આ દિશા નિર્દેશો ક્રેડિટ, ડેબિટ અને કો બ્રાન્ડેડ કાર્ડને લગતા સામાન્ય અને આચરણના નિયમોને આવરી લે છે, જેને પ્રેડિશનલ પેમેન્ટ એન્ડ ટેક કહેવાય છે. અને ક્રેડિટ, ડેબિટ અને કો બ્રાન્ડેડ કાર્ડને લાગુ પડતી સાયબર સુરક્ષા સંબંધિત દિશાઓ સાથે વાંચવામાં આવશે. આ નિર્દેશો 1 જુલાઈ 2022થી લાગુ થશે. દેશના સંખ્યાબંધ થર્મલ પ્લાન્ટ પાસે માત્ર 5 કે 10% જ કોલસો બચ્યો. દેશના કેટલાય રાજ્યમાં કોલસાની અછત સર્જાતા 8 કલાકનો વીજકાપ મુકાયો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ જેવા રાજ્યોમાં 3 થી લઈને 8 કલાકનો વીજકાપ મુકાઈ રહ્યો છે. થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતના કેટલાય મોટા રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ ગઈ છે. કોલસાની અછતના કારણે વીજળીનું ઉત્પાદન ઘટ્યું છે. વીજળીનું ઉત્પાદન ઘટતા 8 કલાકનો પાવર કટ લાગુ થયો છે. ઉનાળાની શરૂઆત સાથે જ ભારતના કેટલાય રાજ્યોમાં વીજળીની ગંભીર કટોકટીનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ, રાત્રે વીજળીના ચમકારા. રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અનેક સ્થળે ચોમાસા જેવો માહોલ બન્યો. ભુજ સહિત અન્ય વિસ્તારોમાં પણ વીજળીના કડાકા, તેજ પવન સાથે છાંટા પડ્યા. રાત્રે વીજળીના ચમકારા સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવતા અનેક સ્થળોએ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાતાવરણ પલટાયું હતું. અમરેલી, જૂનાગઢ, ભાવનગર સહિતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ તેમજ તેજ પવન ફૂંકાયો હતો. બીજી તરફ રાજુલા પંથકમાં વીજળી પડતા એકનું મોત થયું હતું. આ સિવાય ભુજ સહિતના વિવિધ વિસ્તારોમાં પણ વીજળીના કડાકા તેમજ પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. અમરેલી, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ખાંભા સહિતના જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદના છાંટા પડ્યા હતા. હરિધામ સોખડા છોડતા પહેલા પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી છેલ્લી વાર ભેટ્યા. સંતોએ મંદિરમાંથી અંતિમ વિદાય લીધી. મંદિરના વહીવટના વિવાદ બાદ હરિધામ સોખડાથી આજે પ્રબોધ સ્વામી અને તેમના સમર્થકો, સાધુ સાધ્વીઓ હરિધામ છોડી સામાન સાથે પોલીસના રક્ષણ હેઠળ બહાર નીકળ્યા હતા. આ દરમિયાન છેલ્લે બંને જૂથના સાધુઓ એકબીજાને પ્રેમથી મળ્યા હતા અને વિદાય લીધી હતી, જેનો વિડીયો હવે ઐતિહાસિક અને યાદગાર બની રહેશે. વડોદરા નજીક આવેલા હરિધામ સોખડામાં હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી કોણ તેનો વિવાદ શરૂ થયો હતો. જેમાં એક તરફ પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ સામસામે હતા. અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપ બાદ આખરે પ્રેમ સ્વરૂપ સ્વામી અને તેમની સાથે જનારા સાધુ અને સાધ્વીઓએ ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ થયેલી હેબિયસ કોર્પસ બાદ આજે સવારે હરિધામ સોખડા મંદિર છોડી દીધું હતું. તેઓ તમામ પોતાના સામાન સાથે જ મંદિરમાંથી બહાર નીકળ્યા હતા. આસામ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. મેવાણીની ધરપકડના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ભડકામના એમએલએ જિગ્નેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11:30 વાગે ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે જણાવ્યું. આસામમાં જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે આજે મેવાણીને આસામના જિલ્લાના મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ રજૂ કર્યા છે. આ મામલે આજે અમદાવાદના સાળંગપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. 12 વાગ્યે વિરોધ પ્રદર્શન શરૂ થયું. તે પહેલા સારંગપુર ખાતે એસીપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો અને અટકાયત કરવા માટે 10 જેટલી પોલીસ ગાડી તૈનાત કરવામાં આવી. દરરોજ બદલાઈ રહ્યો છે હવામાનનો મિજાજ. ક્યાંક થશે વરસાદ તો ક્યાંક તાપમાનમાં ચમકારો. દેશના ઘણા રાજ્યોમાં આ દિવસોમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે, પરંતુ લોકોને આકરી ગરમીથી રાહત મળી રહી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં 25 એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિ રહેશે, જ્યારે દિલ્હીમાં આજનું લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે, જ્યારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે. રાજધાનીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ભોપાલનું લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જોકે આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ જોવા મળશે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેશે. મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડમાં આજે વરસાદની સંભાવના છે. દેશ દુનિયાના તમામ સમાચાર અને ખબરો જોવા માટે જોતા રહો આસ્થા મેગેઝીન ન્યૂઝ. હવે મને આપશો રજા. ધન્યવાદ. સંસ્કારોનું સિંચન કરતું પારિવારિક મેગેઝીન એટલે આસ્થા ગુજરાતી મેગેઝીન અને ડિજિટલ વેબ ન્યૂઝ પોર્ટલ. આસ્થા સમાચારોનું સચોટ માધ્યમ. વધારે માહિતી માટે વિઝિટ asthamagazine.news.